નમસ્કાર મિત્રો, મારા આજના આ વિડીયોમાં આપ સબનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ એક અદ્ભુત અને વિચારવા મજબૂર કરી દે તેવા પુસ્તકની સમીક્ષા એટલે કે રસાસ્વાદ લઈને આવી છું। એક એવું પુસ્તક જે દરેક માતા પિતા, શિક્ષક અને સમાજના દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર ચોક્કસ વાંચવું જોઈએ। આ પુસ્તકનું નામ છે તમારા બાળકને તમે શું શીખવશો। આ પુસ્તક સંપૂર્ણપણે બાળ કેળવણી, બાળ મનોવિજ્ઞાન અને બાળકોના ઉછેર પર આધારિત છે। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં બાળ ઉછેર એટલે કે પેરેન્ટિંગ એ એક બહુ જ મોટો પડકાર બની ગયો છે। આપણે અવારનવાર ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા બાળકો મોબાઈલ કે ટીવી પાછળ કેટલો સમય બગાડે છે, તેમનું ભણવામાં ધ્યાન નથી લાગતું અથવા તેઓ નાની નાની વાતોમાં ચીડચીડા થઈ જાય છે। પરંતુ આ પુસ્તક આપણને એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ આપે છે। તે આપણને એ પ્રશ્ન પૂછે છે કે ખરેખર ભૂલ બાળકોની છે કે પછી આપણા શિક્ષણની અને બાળકના ઉછેરની પદ્ધતિમાં ક્યાંક ખામી તો રહી ગઈ નથી ને। આ પુસ્તકની સૌથી મોટી અને મહત્ત્વની વાત છે કે બાળકો ક્યારેય આપણા ઉપદેશથી નથી શીખતા, એટલે તેઓ હંમેશા આપણા અનુકરણથી શીખે છે। આપણે બાળકોને ગમે એટલું કહીએ કે મોબાઈલ ન વાપરો કે વડીલોને આદર આપો, પણ જો આપણે પોતે જ આખો દિવસ ફોનમાં ડૂબેલા રહીશું કે ઘરમાં નકારાત્મક વ્યવહાર કરીશું તો બાળક ક્યારેય આપણી વાત નહીં માને। બાળકનું મન એ કોરી સ્લેટ કે માટીના પિંડ જેવું છે। આપણે જેવું વર્તન કરીએ તેની સામે કરીશું તેવું જ તે શીખશે અને ઘડાશે। તેથી જો આપણે બાળકમાં કોઈ મોટું પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલાં આપણે આપણા પોતાના વર્તનમાં અને વિચારોમાં પરિવર્તન લાવવું પડશે। પુસ્તકમાં બાળ કેળવણીના કેટલાક સુવર્ણ નિયમો ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી ભાષામાં સમજાવવામાં આવ્યા છે। તેમનો પહેલો નિયમ છે કે બાળકોને સમય આપવો, સાધનો નહીં। આજે આપણે આપણી વ્યસ્તતાના બહાના હેઠળ બાળકોને મોંઘા રમકડા, વિડીયો ગેમ્સ કે બધી જ ભૌતિક સુવિધાઓ આપી દઈએ છીએ, પરંતુ જે ખરેખર જરૂરી છે તે આપણો ગુણવત્તાસભર સમય છે। બાળકની નાની નાની વાતો સાંભળવી, તેની સાથે રમવું, તેની મૂંઝવણોને સમજવી અને તેના મનમાં ભાવોને ઓળખવા એ દુનિયાની કોઈ પણ મોંઘી વસ્તુ કરતાં વધુ મૂલ્યવાન છે। બીજો મહત્ત્વનો મુદ્દો છે જે આ પુસ્તકમાં ખૂબ સચોટ રીતે ઉઠાવવામાં આવ્યો છે, તે છે સરખામણી બંધ કરવી। દરેક બાળક કુદરતનું એક અદ્ભુત સર્જન છે અને તે પોતાનામાં અનન્ય છે। જ્યારે આપણે આપણા બાળકની સરખામણી બીજા કોઈ બાળક સાથે કરીએ છીએ કે તે હોશિયાર છે, શાંત કે સફળ બાળક સાથે કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ તેના આત્મવિશ્વાસને કચડી નાખીએ છીએ। આ પુસ્તક આપણને શીખવે છે કે બાળકની સરખામણી ક્યારેય બીજા સાથે ન કરો, પરંતુ તેની સરખામણી માત્ર તેના પોતાના ભૂતકાળ સાથે કરો, જેથી તે રોજ કંઈક નવું શીખીને આગળ વધી શકે। આ પુસ્તકમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારોનું સમન્વય પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। માત્ર શાળાના માર્ક્સ લાવવા, ગોખણપટ્ટી કરવી કે મોટી ડિગ્રીઓ મેળવવી અને સાચી કેળવણી નથી। સાચી કેળવણી એ જ છે જે બાળકને એક સારો અને સંવેદનશીલ માણસ બનાવે। તેનામાં દયા, કરુણા, પ્રામાણિકતા, નેતૃત્વ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત જેવા ગુણો ખીલવે
આ પુસ્તક વાંચતી વખતે મને સમજાયું કે બાળકના ઉછેરમાં ક્યારેક તેને વહાલ આપવો જેટલું જરૂરી છે તેટલું જ તેને શિસ્તમાં રાખવું અને ક્યારેક કોઈ ખોટી જીદ સામે ના સાંભળવાની ટેવ પાડવી પણ એટલી જ જરૂરી છે. એક વાચક તરીકે અને શિક્ષણના ક્ષેત્રે સાથે જોડાયેલા હોવાને નાતે હું એટલું ચોક્કસ કહીશ કે આ પુસ્તક માત્ર વાંચીને મૂકી દેવા માટે નથી, પણ આપણા રોજિંદા જીવનમાં ઉતારવા માટેનું એક શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે. જો તમે તમારા બાળકને એક આદર્શ, સુસંસ્કારી અને સફળ નાગરિક બનાવવા માંગો છો તો આ પુસ્તકની વાતોને વ્યવહારમાં લાવવી જરૂરી છે. આશા રાખું છું કે આ પુસ્તકનો રસાસ્વાદ અને બાળ કેળવણી વિશેના આ વિચારો તમને તમારા વિડીયોમાં માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે તમારા બાળકોને જીવનમાં સૌથી પહેલાં શું શીખવવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારો આ વિડીયો પૂરો જોવા માટે અને મારી વાતને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.